રાધે રાધે, જય સિયારામ। આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્યામ ચરણદાસજી મહારાજનું। શ્યામ ચરણદાસજીના ચરિત્રમાં આપણે જોયું કે શ્યામ ચરણદાસજીને કોટ કાસમમાં મૂકીને માતા પિતા હરિદ્વારની જાત્રાએ ગયા, અને હરિદ્વારની જાત્રામાં માતા પિતા પછી આવતી વખતે દિલ્હી રોકાઈ ગયા, અને એક ડોસીમાને મોકલા કોટ કાસિમ કે જાઓ તમે કે રણજીતને લેતા આવો। એટલે ડોસીમાં રણજીતને લેવા ગઈ તો જેના ઘરે રણજીત રોકાણા હતા એ બુઆજી બોલે છે કે આ તો કોઈ છોકરો છે કે કેટલો હોશિયાર છે કે हमको कहता तुम भी जागो કૃષ્ણ નામ જપને કુ લાગો। કે પોતે તો 4 વાગે ઉઠીને કૃષ્ણ નામ જપે છે કે અમને પણ એમ કહે છે કે વેલા ઉઠો અને વેલા ઉઠીને કૃષ્ણ નામ જપો કે અમને ખુદને પણ ઈ આવી રીતે કહેવા માંડ્યો છે। ऐसो जन्म फेर नहीं पई हो तन छूटे बहुते पछतई हो। આવો જન્મ ફરીથી મળશે નહીં અને શરીર છૂટી જશે તો પછી પછતાવાની વારી આવશે, અમને આમ કહે છે કે આ રણજીતલાલ કે। અને સાંભળો કે આ કેવો ચમત્કારી છોકરો છે કે એને અમને પહેલે જ બતાવી દીધું તું કે હરિદ્વારની જાત્રાથી મારા માતા પિતા કોટ કાશી મને લેવા આવવાના નથી, એ દિલ્હીમાં રહી જવાના છે કે અને મને પણ કે દિલ્હી બોલાવી લેશે। તો કે જો એવું જ થયું, એના માતા પિતા દિલ્હી રોકાઈ ગયા અને તમે કે એને બોલાવવા માટે આવી ગયા, એ દિલ્હી રહી ગયા ને દિલ્હી તમને એમ કે બોલાવવા માટે બોલાવી લીધા। અને બીજું એ કે આ છોકરાએ પેલા જ અમને કહી દીધું હતું કે દિલ્હીથી એક ડોસી અને થોડાક સિપાહીઓ મને લેવા માટે નીકળી ગયા છે। રણજીતલાલ એકવાર પ્રસન્ન હતા ને રણજીતલાલ, એટલે બુવાજીએ પૂછ્યું, રણજીતા આજે તું પ્રસન્ન કેમ છો? તો કે હું આજે એટલે પ્રસન્ન છું કે એક ડોસીમાં અને થોડાક સિપાહીઓ છે ને કે દિલ્હીથી મને લેવા માટે નીકળી ગયા છે, 1-2 દીમાં દિલ્હીથી અહીંયા પહોંચી જશે અને મને પણ દિલ્હી લઈ જશે। તો બુવાજી કે મેં એની વાતમાં વિશ્વાસ ન કર્યો, મને એમ કે છોકરું છે બકબક કરતું હશે કે વિશ્વાસ, પણ ડોશીમાં કે તમને જોઈને મને આશ્ચર્ય થયું કે આની વાત તો સાચી પડી, આની વાત તો સત્ય નીકળી કે એમાં કોઈ એટલે કોઈ શંકા નથી કે અમને તો આ બાળક આને મોહ થઈ ગયો છે કે કેવું આ દિવ્ય અને દૈવી બાળક છે કે આવી વસ્તુ છે। પછી ઓલી બુઢિયા આશ્ચર્ય પામી ગઈ, એને એમ થયું કે આ બુવાજી સાચું બોલે છે ખોટું, શું આ બાળક 6 વર્ષના બાળકને આટલું બધું જ્ઞાન હશે, ભૂત ભવિષ્યનું કહી શકતો હશે? ડોહીમાને વિશ્વાસ ન આવ્યો, પણ રસ્તા વચ્ચે એક એવી ઘટના બની, એ દિલ્હી જતા હતા ને તો રસ્તા વચ્ચે એક એવી ઘટના બની જે ઘટનાના કારણે એને વિશ્વાસ કરવો પડ્યો કે આ છોકરો કોઈક દેવી બાળક છે। વચ્ચે ઘટના એવી બની કે રણજીતલાલને લઈને એ ડોશીમાં દિલ્હી સાથે નીકળ્યા, દિલ્હી માટે નીકળ્યા ને એના ભેગા 10, 12, 15 સિપાહીઓ પણ હતા। તો 10, 12, 15 સિપાહીઓને લઈને એ દિલ્હી માટે નીકળે છે। તો દિલ્હી માટે નીકળ્યા ને તો રસ્તા વચ્ચે જંગલની અંદર એક સિંહ નીકળ્યો, એ સિંહને જોઈને બધા ભયભીત થઈ ગયા, ત્યારે આ તો સિંહ સામે આવી ગયો, હવે આપણે મર્યા કે। પણ રણજીતલાલ પાસે સિંહ આવ્યો અને ચૂપચાપ શાંત બનીને બેસી ગયો। સિંહે રણજીતલાલના ચરણ સ્પર્શ કર્યા, શ્યામચરણદાસજીના ચરણ સ્પર્શ કર્યા, માથું નમાવ્યું અને પછી વનની તરફ ભાગી ગયો। એ જંગલમાં જતો હતો ને તો જંગલમાં જ એને શરીર છોડી દીધું, પછી પશુ યોનિમાંથી મુક્તિ મળી ગઈ અને ગોલોકની પ્રાપ્તિ થઈ ગઈ। એક વખત સંતને વંદન કરવાથી એને ગોલોકની પ્રાપ્તિ થઈ ગઈ। આવો મહિમા છે સંતોને પ્રણામ કરવાનો, સંતોને વંદન કરવાનો, સંતોના સંગનો આવો મહિમા કે સિંહે એક વખત રણજીતને પ્રણામ કર્યા તો એને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ, પશુ યોનિમાંથી મુક્તિ મળી ગઈ અને એ ભગવાન પાસે પહોંચી ગયા।
પછી બધાએ ઠંડો શ્વાસ લીધો કે હાય આ સિંહ થી બચી ગયા, નકર આજ તો આપણે બધાને ફાડી ખાઈ હતી કે. બધાએ રણજીતલાલને ધન્ય ધન્ય કહેવા માંડ્યા કે રણજીતા તને ધન્ય છે, તું નો હોત ને તો આજે આ સિંહ અમને અવશ્ય ફાડી ખાધી કે. એમ કહીને બધાય રણજીતલાલને ધન્યવાદ દેવા માંડ્યા. તીસ નવાયા સિંહ મુહ મોરા, હોય પ્રસન્ન ચલાબન ઓરા. સિંહે માથું નમાવ્યું અને વન તરફ ગયો. એક તીર વહ જાય ન પાયા, તન છૂટાવ પુરકુ ધાયા. પુરકુ એટલે ગોલકપુર ને પહોંચી ગયો. થોડોક જ ગયો તો ત્યાં શરીર છોડી દીધું અને ગોલોકમાં વયો ગયો. અચરજ માન તબ સબ રહ્યા, ધન્ય ધન્ય આપસ મેં કહ્યા. ત્યારે બધાને અચરજ થયું, ખૂબ આશ્ચર્ય થયું અને બધા ધન્ય 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 એમ બોલવા માંડ્યા. બધા પોતાની જાતને ધન્ય 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 એમ માનવા માંડ્યા કે આ રણજીતાના કારણે અમે બચી ગયા. આ રીતે 4 દિવસ હાલીને બધા લોકો દિલ્હી પહોંચે છે. દિલ્હી માતા પિતા નાના નાની ને બધાને મળીને રણજીતલાલ અતિ પ્રસન્ન થાય છે. નાના ને મામા ને બધાને મળીને રણજીતલાલ પ્રસન્ન થયા, કારણ કે રણજીતલાલ એટલે કે શ્યામચરણદાસ ને ખબર હતી કે દિલ્હીમાં મારે ખૂબ ભક્તિનો પ્રચાર કરવાનો છે, અને ત્યારે મુસલમાનનું શાસન હતું દિલ્હીમાં, છતાંય એને દિલ્હીમાં ભક્તિનો પ્રચાર કર્યો છે અને એને કોઈ ભક્તિનો પ્રચાર કરતા રોકી શક્યું નહીં. એવું કડવું શાસન હતું એનું. એ પણ ચમત્કારી મહાપુરુષ હતા, એટલે કોણ એને રોકી શકે? મહાપુરુષોને કોઈ રોકી શકતું નથી, કારણ કે એ ભગવાનની શક્તિ લઈને આવ્યા હોય છે અને ભગવાનની શક્તિથી ભગવાનની પ્રસન્નતા માટે પ્રચાર કરે છે, એટલે એને કોઈ રોકી શકતું નથી. એ કદાપી સંભવ નથી, કદાપી સંભવ નથી કે મહાપુરુષોને કોઈ રોકી શકે. આવી વસ્તુ છે. તો રણજીતના નાના કુંજો દેવીના પિતા ખૂબ જ ધનિક વ્યક્તિ હતા. રણજીતલાલના નાના હતા એ કાંઈ જેવા તેવા નહોતા, પૈસા વાળા હતા. અને મોહમ્મદ શાહ કરીને રાજા હતો, એના કોષાધ્યક્ષ હતા. કોષ એટલે ધનના રક્ષક હતા, ધનના અધ્યક્ષ હતા. એટલે એ પૈસા વાળા હતા. એટલે રણજીતલાલના ભણવા માટે એમને એક મુલ્લાને રાખ્યો. મુલાને કીધું તારે ઘરે આવીને ભણાવી જવાનું. ભાઈ પૈસા વાળા હતા એટલે કઈ નિશાળે થોડું જવાનું હોય. કાદર બક્ષ કરીને એક મુલ્લો હતો, એ કાદર બક્ષ મુલ્લો એને ઘરે ભણાવવા માટે આવતો. તો હવે આને તો ભાઈ કઈ ભણવાનું હતું નહીં રણજીતલાલને, પણ હવે નાના નાનીની પ્રસન્નતા માટે રણજીતલાલ છે ને ભણી લેતા. હવે નાના નાનીને દુઃખ ન લાગે એટલે છે ને એ ભણી લેતા. આવી વસ્તુ છે, નહીતર એને શું ભણવાનું હોય. તો આ રીતે એની સગાઈની વાતો ચાલવા માંડી. ધીરે ધીરે ભણતા પરાણે એવામાં થોડીક ઉંમર થઈ એટલે એની સગાઈની વાતો થવા માંડી. તો સગાઈની વાતો થઈને તો એને માને કીધું કે માં મારે લગ્ન નથી કરવા. તો માં કે કેમ કેમ બેટા તારે લગ્ન નથી કરવા? તો કે વ્યાહ કીએ દુઃખ હોય અપારા, ચાકા ફેલે બહુ વિસ્તારા. મતલબ બ્યાહ કરીને તો દુઃખ અપાર થાય છે કે પછી તો એનો વિસ્તાર થઈ જાય, છોકરા છયા થાય ને ઓલું થાય ને આ થાય ને, અને પછી તો લગ્ન કરીએ એટલે વિસ્તાર વધી જાય, અને વિસ્તાર વધે એટલે દુઃખ વધે. પેલા તો મનુષ્ય 2 પગ વાળો જ હોય, એકલો હોય ત્યારે. પછી પત્ની કરે એટલે 4 પગ થાય, એટલે 4 પગ વાળો મતલબ ઢોર બની જાય. પછી છોકરા થાય, 2-5 છોકરા થાય એટલે કાન ખજૂરીઓ બની જાય. રમેશ બાબા આવું કહે છે. પછી કાન ખજૂરીઓ બની જાય, કારણ કે એને એટલા પગ વધી જાય ને કે પછી સંસારમાંથી બહાર નીકળી શકતા નથી. પછી એને સંસારમાંથી બહાર નીકળવું કઠિન પડે છે. એટલે રણજીતલાલ એમ કહે છે, વ્યાહ કીએ દુઃખ હોય અપારા, ચાકા ફેલે બહુ વિસ્તારા. ચાકો ચિંતા તનકુ જારે, ભજન છૂટે ગોવિંદ મુરારે. લગનની ચિંતા, સંસારની ચિંતા શરીરને બાળે છે કે, અને ભજન છૂટી જાય છે. ગોવિંદ મુરારીનું ભજન પણ છૂટી જાય છે. એટલે કે અમારે તો લગ્ન કરવા નથી, બિલકુલ લગ્ન કરવા નથી. જો મેં માતા તોહી પિયારો, વિપતા મેં મોકુ મત ડારો.
હે માં, જો હું તારો પ્યારો દીકરો હોય ને કે તો તમે મને વિપત્તિમાં ન નાખો કે લગ્ન મોટામાં મોટી વિપત્તિ છે અને મારે ઈ વિપત્તિમાં પડવું નથી. અહીંયા ગ્રહસ્થ આશ્રમની નિંદા નથી. કોઈ ગ્રહસ્થ આશ્રમમાં ભજન કરે તો એ તો અતિ ઉત્તમ છે, પણ જેને ભજન જ નથી કરવું એવા ગ્રહસ્થ આશ્રમની અહીંયા નિંદા છે કે ભાઈ એ વિપત્તિ જ છે. ભજન નથી કરતા તો બધાયનો ગ્રહસ્થ આશ્રમ વિપત્તિ જ છે, બીજું કઈ છે જ નહીં. એમાં એને દુઃખ સિવાય કઈ મળવાનું નથી. સંસાર જ દુઃખાલય છે. અનિત્યમ અસુખમ પ્રાપ્ય ભજસ્વ મામ. ભગવાને કીધું છે કે આ દુઃખાલય છે, સંસાર અનિત્ય છે, તમે મારું ભજન કરો. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. મેં તો ભક્તિ કૃષ્ણ કી કરી હું, મોહ જાલ કે ફંદ નહીં પરી હું. હું તો કે કૃષ્ણની ભક્તિ કરવાની છું અને મોહ જાલના ફંદામાં પડવાની નથી, પડવાનો નથી. રણજીતલાલ એમ કહે છે મારે કૃષ્ણ ભક્તિ સિવાય હવે કઈ કરવું નથી. આ એનો અટલ નિર્ણય હતો શ્યામચરણદાસજી મહારાજનો. અને શ્યામચરણદાસજી મહારાજે પછી લગ્ન ન કર્યા એટલે ન જ કર્યા, કારણ કે એ આચાર્ય હતા અને એ ભક્તિ દેખાડવા માટે જ આવ્યા હતા. એટલે પછી લગ્નથી દૂર રહે છે અને લગ્ન કરતા નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? હવે હું આની વ્યાખ્યા કરું પાછા, નકર ગ્રહસ્થ આશ્રમવાળા મૂંઝાઈ જશે. લગ્ન કરવા કે ગ્રહસ્થ આશ્રમમાં જવું એ દોષરૂપ નથી, પણ દોષરૂપ એ છે કે ગ્રહસ્થના સુખોમાં પડીને ભગવાનને ભૂલી જવા. સુખ તો ખેર છે જ નહીં સંસારમાં, પણ આ તો આપણે લાગે કે આપણે સુખી થઈ ગયા એમ. તો એ સુખના અહેસાસમાં ઈશ્વરને ભૂલવા એ ગુનો છે. બાકી જો ગ્રહસ્થમાં પતિ પત્ની ભજન કરતા હોય, બાળકો પણ કીર્તનમાં બેસતા હોય, સત્સંગમાં બેસતા હોય, તો એ ગ્રહસ્થ આશ્રમ તો વૈકુંઠ છે. ડોંગરેજી મહારાજ કહે છે ઘરના બધા સભ્યો ભેગા મળીને કથા કરતા હોય, 10-15 જણા ભેગા મળીને કથા કીર્તન કરતા હોય તો ગોલોક જવાની જરૂર નથી. એના કીર્તનમાં જ ગોલોક છે. એના કીર્તનમાં જ ગોલોકનું સુખ એને મળશે. એટલે કઈ ગ્રહસ્થ આશ્રમ ખરાબ આશ્રમ નથી, પણ મોટા ભાગના લોકો શું કરે, ગ્રહસ્થી તો બની જાય પછી એની ચિંતાઓમાં એવા ઉલજી જાય છે કે એ પ્રભુને ભૂલી જાય છે. અને પ્રભુને ભૂલવું ને એ જ એનો મોટા મોટો ગુનો. ગ્રહસ્થ હોય કે સંન્યાસી હોય, પ્રભુને ભૂલે એ મોટા મોટો ગુનો. જો ભગવાન ભૂલાઈ જાય છે તો એનાથી મોટો ગુનો બીજો એકેય નથી. સંત પણ જો સાધુ બનીને ભગવાનને યાદ ન કરે અને આશ્રમની ચિંતામાં હરકતો હોય કે બીજા કોઈ પ્રપંચોની ચિંતામાં, તો એ સંતને ધિકાર છે. એનું સંતત્વ ગયું, બગડી જ ગયું એમ માની લ્યો. કારણ કે ભગવાન ભૂલાય તો સંતય બેકાર અને ગ્રહસ્થી બેકાર. ભગવાનની સ્મૃતિથી જ સંત અને ગ્રહસ્થી મહાન બને છે. જ્યાં ભગવાનની સ્મૃતિ નથી એ કોઈ પણ આશ્રમ વાળો હોય ને બેકાર છે, મરેલો છે, એક જાતનું મળદું જ છે એમ કેવું હોય તો કહી શકાય. આવી વસ્તુ છે. એટલે બધાયથી વધુ કિંમતી છે ભગવાનની સ્મૃતિ. અથઃ કેનપ્ય ઉપાયેન મનઃ કૃષ્ણ નિવેશ્યાત. ભાગવતમાં કહે છે કોઈ પણ ઉપાયે મન કૃષ્ણમાં લાગવું જોઈએ. જેનું મન કૃષ્ણમાં લાગે એનો આશ્રમ શ્રેષ્ઠ. ચાહે બ્રહ્મચર્ય આશ્રમ હોય, ગ્રહસ્થ આશ્રમ હોય, વાનપ્રસ્થ હોય કે સંન્યાસી હોય, કૃષ્ણમાં મન નથી લાગતું તો તમારા બધા આશ્રમ ખતમ.